માના પરચાઓ તો અહીંયા દેશમાં નહીં પણ વિદેશમાં પણ છે. અને માતાજીની કૃપાનો તો કોઈ પાર જ નથી, અપરંપાર છે. પણ અહીંની શક્તિ એવી છે કે જે માગો એ તમારું જીવનમાં પૂરું થતું હોય છે. અમને તો માના સાક્ષાત દર્શન દેખાય છે અને માં હાજરો હાજર જ છે. પૌરાણિક ઇતિહાસ ધરાવતું ઊંઝામાં આવેલું ઉમિયા માતાજીનું મંદિર શા માટે માં ઉમિયાને સાક્ષાત દેવી પાર્વતીજીનું સ્વરૂપ માનવામાં આવે છે? તો શું છે આ પ્રાચીન ઉમિયા માતાજી મંદિરના પેટાળમાં રહેલો ઇતિહાસ અને શા માટે તેમને પાટીદારોના કુળદેવી કહેવાય છે તે જાણીએ. નમસ્કાર દર્શક મિત્રો, હું કેતન પંડ્યા અને આપ જોઈ રહ્યા છો રખેવાળ ન્યૂઝ. જી હા દર્શક મિત્રો, નવલી નવરાત્રિની નવરાત્રે જ્યારે નવદુર્ગાના નવ સ્વરૂપોના આપણે દર્શન કરવા માટે નીકળ્યા છીએ ત્યારે રખેવાળ ન્યૂઝની ટીમ આપને લઈને આવી છે વિશ્વ પ્રસિદ્ધ ઉમિયા માતાજીના ધામ એટલે કે ઊંઝા ખાતે. જી હા દર્શક મિત્રો, આવો આજે આપણે નવલી નવરાતમાં નવદુર્ગાના નવ ધામની અંદર ઉમિયા માતાજીના ઇતિહાસ, મહિમા અને એના વિશેષ ચમત્કાર વિશે જાણીએ. એક પૌરાણિક ગાથા પ્રમાણે ઉમિયા માતા એ પાર્વતીજીનું સ્વરૂપ છે. જ્યારે ભગવાન કાર્તિકેયના લગ્નની જાન ઐરાવત નદીને કાંઠેથી પસાર થતી હતી ત્યારે કેટલાક દેવી દેવતાઓએ પાર્વતીજીના લાડીલા એવા નાના પુત્ર ગણપતિજીના શારીરિક બાંધાની ઠેકડી ઉડાવી હતી અને જેથી ગણપતિજી ઐરાવત નદીને કાંઠે રિસાઈને બેસી ગયા હતા, જ્યાં હાલમાં પણ રેણુધારી ગણપતિજીની મૂર્તિ હયાત છે. જોકે જાન આગળ વધતા પાર્વતીજીને ગણપતિ ન દેખાતા તેમને ચિંતા થઈ. તેઓ પણ ઊંઝા ખાતે જ રોકાઈ ગયા અને ત્યારે જાનૈયાઓમાં હાજર દેવી દેવતાઓએ ગણપતિ દાદા અને માતા પાર્વતીજીને મનાવતા હતા ત્યારે કાર્તિકેય ભગવાનની જાન સિદ્ધપુર મુકામે પહોંચી ગઈ હતી. આમ દેવી દેવતાઓના પગલા અને દંતકથાઓ આધારે જેમ સિદ્ધપુરમાં કાર્તિકેય અને એઠોરમાં ગણપતિનું મંદિર બંધાવ્યું છે તેમજ ઊંઝામાં માતા પાર્વતી મા ઉમિયા સ્વરૂપે બિરાજમાન થયા છે. ઇતિહાસના પન્ને લખાયેલી એક લોકવાયકા પ્રમાણે આ મંદિરનું ઈસવીસન 156 સંવત 212માં રાજા વ્રજપાલ સિંહજીએ નિર્માણ કરાવ્યું હતું અને ત્યારથી કડવા પાટીદાર સમુદાય દ્વારા આ મંદિરમાં નિત્ય સેવા પૂજા કરવામાં આવી રહી છે. રખેવાળ પ્લસ ન્યૂઝ ચેનલની ટીમ જ્યારે મહેસાણા જિલ્લાના વિશ્વ પ્રસિદ્ધ મા ઉમિયાના ધામ ખાતે જ્યારે નવલી નવરાત્રિની નોરતાએ મા નવદુર્ગાના ધામના દર્શન કરવા માટે જ્યારે તમને લઈને આવી છે ત્યારે મા ઉમિયા માતાજીના નિજ મંદિર ખાતે આવો આપણે મંદિરના પૂજારી સાથે વાત કરીએ, માના ઇતિહાસ, માના મહિમા અને માના વિવિધ ચમત્કારો બાબતે જાણીએ. નમસ્કાર પૂજારીજી, શું શુભ નામ છે તમારું? હર્ષદભાઈ. જી હર્ષદભાઈ, રખેવાળ ડિજિટલના દર્શકોને એ જણાવો કે આ ઉમિયા ધામ ક્યાં આવ્યું છે, માનો ઇતિહાસ શું છે, માનો મહિમા શું છે અને માએ એમના લાખો કરોડો ભક્તોને કેવા કેવા ચમત્કાર આપ્યા છે. પ્રથમ તો સર્વને જય ઉમિયા. મા ભગવતી સાક્ષાત પાર્વતીના સ્વરૂપે ઉમિયા અહીંયા આદિકાળથી બિરાજમાન છે. ભગવાન શિવ સાથે મા પાર્વતી વિહાર કરતા હતા. ભગવાન શિવ એ સિદ્ધપુરની અંદર સિદ્ધ ક્ષેત્રની અંદર યજ્ઞોની રક્ષા કરવા માટે પધાર્યા ત્યારે મા ભગવતી અહીંયા સ્વયં બિરાજમાન થયા. એક ઇતિહાસ આવો પણ છે. મા ભૂમિ ઉપર બિરાજમાન થઈ ભક્તોના દુઃખ કાપી દરેકની મનોકામનાઓ પરિપૂર્ણ થતા હતા. મા એકલા હતા એટલે એમને માટીમાંથી 52 પૂતળા બનાવ્યા અને એ પૂતળાની અંદર માએ પ્રાણપુરી અને પટેલ અને કડવા પટેલ અને લેવવા પટેલની ઉત્પત્તિ કરી. એમાંથી એમના 56 પ્રકારના પટેલોનો કડવા પટેલ પાટીદાર ઉત્પન્ન કરી એમને આશીષ આપી મા એમના કુળદેવી બન્યા. મા ભગવતી સ્વયં અન્નપૂર્ણા છે. માના ઉપકારોની વાત કરીએ તો અનેક છે. મા અખંડ સ્વરૂપ છે. અત્યાર સુધી સિદ્ધ ક્ષેત્રોમાં માતાજીની જ્યાં શક્તિપીઠો છે ત્યાં માના અંગ પડેલા છે, પણ આ મા ઉમા પાર્વતી સ્વરૂપે સ્વયં અખંડ અહીંયા બિરાજમાન થઈ દરેક ભક્તોની મનોકામનાઓ પરિપૂર્ણ કરે છે. માના અહીંયા તો વિવિધ અવસરો આવતા હોય છે. ધજા મહોત્સવ છે. નવરાત્રિની અંદર 9 દિવસ માના નોરતા થશે. નવદુર્ગા સ્વરૂપે માં અહીંયા પ્રગટ થાય છે અને રોજ સવારી પણ માતાજીની બદલાય છે. 7 વારની 7 સ્વરૂપની કલ્પનાથી માની સવારી થાય છે. અહીંયામાં લગભગ 1868થી આ મંદિર નિર્માણ થયેલું છે. આદિકાળમાં પહેલાં હશે પણ નાનું હતું. એની અંદર વિવિધ સમયાંતરે માને નૂતન મંદિર નિર્માણ થતું રહ્યું છે. અહીંયા ભક્તોની બહુ જ ભીડ ઉમટે છે. હમણાં લક્ષચંડી માતાજીનો લક્ષચંડી મહાયજ્ઞ પણ ઉજવાઈ ગયો.
પહેલાં પણ સપ્તચંડી સહસ્ત્રચંડી ઉજવાય છે. અનેક ધજા મહોત્સવ અનેક મહોત્સવ ચાલુ હોય છે. સતત 7 દિવસ અખંડ માનવ શ્રી ઉમિયા શરણમ મમ ધૂન પણ અહીંયા રચાતી હોય છે. માના પરચાઓ તો અહીંયા દેશમાં નહીં પણ વિદેશમાં પણ છે. ત્યાં બેસીને જે મનોકામનાઓ ભક્તો કરે છે માં ત્યાં પણ એમની મનોકામનાઓ પરિપૂર્ણ જ કરે છે. તો અહીંયા માના દરબારમાં આવવાથી તો એની કંઈ આશા પૂર્ણ ન થાય એવું બની જ ન શકે. એટલી માની અખંડ કૃપા છે. માન પૂર્ણા સ્વરૂપે સ્વયં બિરાજમાન છે માં પાર્વતી ઉમા અને દરેકની મનોકામનાઓ ભક્તોની પરિપૂર્ણ કરે છે. જી પૂજારીજી, નવરાત્રિ મહોત્સવને લઈને માં ઉમિયાના આ પ્રાગટ્ય સ્થાન પવિત્ર સ્થાન પર કેવી તૈયારી, માને કેવા સાજ શણગાર સજાવવામાં આવશે અને નવલા નવ રાતમાં માને કેવા કાલાવાલા કરી મનાવવામાં આવશે? માની તો ખૂબ નિત્ય પૂજા અર્ચના અલગ અલગ થતી જ હોય છે. પણ નવરાત્રિ અંગીભૂત માની અહીંયા ફૂલોની આંગી સુંદર સજાવવામાં આવે છે. માના દિવ્ય અલૌકિક સ્વરૂપ બનાવવામાં આવે છે. માને સોનાના મુગટો, હાર, ઘરેણા આદિથી અલંકાર કરી અને રોજ ફૂલોની વિવિધ આંગીઓ સ્વરૂપે માને શણગાર કરવામાં આવે છે. દિવ્ય માના વસ્ત્રો આભૂષણો હોય છે. બીજું અહીંયા નવરાત્રિની અંદર 9 દિવસ ખૂબ ધૂમધામથી નવરાત્રિની તૈયારી કરી ખેલૈયાઓ પણ માના ચાચર ચોકની અંદર માના ગરબા ગાય છે અને ખૂબ આનંદ ઉત્સવથી માની નવરાત્રિ પરિપૂર્ણ કરે છે. અને મા નવદુર્ગા નવે સ્વરૂપે અહીંયા બિરાજમાન થઈ ચાચર ચોકમાં ભક્તોને આશીર્વાદ સદૈવ આપતી રહી છે. તો દર્શક મિત્રો, આપે જોયું કે આ હતા માં ઉમિયાના એ પૂજારી કે જે 24 કલાક માના સાનિધ્યમાં રહીને માની સેવા પૂજા ચાકરી કરી અને આપ સૌ ભક્તો માટે માને આજીજી કરી કગરતા હોય છે અને તમને એના આશીર્વાદ પહોંચાડતા હોય છે. તેવા સમય રાજા અવનીપતે 1.25 લાખ શ્રીફળના હોમ સાથે કુવા બનાવી ઘી ભરી હોમ કરી મોટો યજ્ઞ કર્યો હતો. ઈસવીસન સંવત 1122-24 વેગડા ગામીએ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને ત્યારે હાલમાં બોલોત વિભાગમાં જ્યાં શેષશાહી ભગવાનની જગ્યા છે ત્યાં તે મંદિર હતું. બોલોતોના મોટા મઢમાં જે ગોખ છે તે જ માતાજીનું મૂળ સ્થાન માનવામાં આવી રહ્યું છે. વિક્રમ સંવત 1943 અથવા તો હાલમાં જે મંદિર જોવા મળી રહ્યું છે તે પ્રારંભમાં 1887માં શ્રી રામચંદ્ર માનસુખલાલે ત્યારબાદ બહાદુર બેચરદાસ અંબાઈદાસ લશ્કરીએ બંધાવ્યું હોવાના ઇતિહાસ જણાવી રહ્યા છે, જેમાં ગાયકવાડ સરકારે અને પાટડી દરબારે પણ ફાળો આપ્યો હતો. માં ઉમિયાના ધામ ઊંઝા ખાતે જ્યારે લાખો કરોડો ભક્તો ઉમટી પડતા હોય છે ત્યારે આ નવલી નવરાતની અંદર માના દર્શન કરવા માટે દૂર દરાજથી અનેક માઈ ભક્તો ઉપસ્થિત રહેતા હોય છે. ત્યારે આવો આપણે માના એવા એક અનન્ય ભક્ત પરિવાર સાથે પણ વાત કરીએ, જાણીએ કે એ કેટલા વર્ષથી આવે છે અને એમને ઉમિયા માતાજીમાં કેટલી આસ્થા છે. જી વડીલ, શું શુભ નામ છે તમારું? પ્રકાશ પટેલ. જી પ્રકાશભાઈ, કેટલા વર્ષથી ઊંઝા આવો છો? સમજણ આવી ત્યારથી આવીએ છીએ ઊંઝા તો દર્શન કરવા, કે અમારા કુળદેવી છે એટલે અમને અહીંયા સિવાય બીજે ફાવે ઓછું. આમ કેટલી શ્રદ્ધા છે મા ઉમિયામાં, અને શું કહેશો ઉમિયા માતાજી વિશે? માતાજીની તો વખાણ તો આપણાથી કંઈ થઈ શકે એમ છે નહીં, પણ અહીંની શક્તિ એવી છે કે જે માગો એ તમારું જીવનમાં પૂરું થતું હોય છે. નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો છે તો એ દરમિયાન માતાજીની શું વિશેષ પૂજા થતી હોય છે? ઘરે, મંદિરે કઈ રીતનું તમારે ત્યાં આયોજન હોતું હોય છે? 9 દિવસ બધા ગરબાના તે ને ઘરમાં આરતી ને બીજું ત્રીજું બધું ચાલતું હોય છે અને થાળ ને બધું કરતા હોઈએ છીએ. અને સોસાયટીમાં પણ અમારે ચાલતું હોય છે માતાજીનું, અહીંયા તો ચાલતું જ હોય છે 9 દિવસ. આપણી સાથે એમના ધર્મપત્ની પણ ઉપસ્થિત છે, આવો એમની સાથે પણ જાણવાનો પ્રયત્ન કરીએ. બેન, શું શુભ નામ છે તમારું? હિના પટેલ. જી હિનાબેન, કેટલા સમયથી ઉમિયા માતાજીના દર્શન કરવા આવો છો અને કેટલી શ્રદ્ધા અને માતાજીના આજે જે અનન્ય સ્વરૂપના દર્શન કર્યા છે તો દર્શન પછી કેવી ધન્યતા છે? મારી ઉંમર 50 વર્ષ છે અને મારી સમજણ આવી ત્યારથી અમે આવીએ છીએ અને માતાજીની કૃપાનો તો કોઈ પાર જ નથી, અપરંપાર છે માતાજીની કૃપા તો. અને દર્શન કરીએ તો મનમાં આનંદ અને મનની શાંતિ, મન શાંત થઈ જાય છે. આજના દિવ્ય દર્શન કર્યા પછી ધન્યતાનો કેવો અનુભવ? બહુ સરસ ધન્યતાનો અનુભવ. કેવા રહ્યા માતાજીના દર્શન? બહુ સરસ રહ્યા અને માતાજીના દર્શન કર્યા પછી મન એકદમ શાંત અને બહુ સરસ અમૂલ્ય પ્રફુલ્લિત થઈ જાય છે. ઊંઝામાં હાલના મંદિરનું વાસ્તુ પૂજન 6 ફેબ્રુઆરી 1887ના રોજ યોજાયું હતું.
અને જેમાં ગાયકવાડ સરકારના પ્રતિનિધિ હાજર રહી માતાજીને કિંમતી પોશાક ભેટ કર્યો હતો. ઈસવીસન 1895માં માન સરોવર બંધાયું. આસો નવરાત્રિમાં મંદિરના ચાચર ચોકમાં નવે નોરતામાં રાસ ગરબા યોજાય છે. આ દિવસોમાં મા ઉમિયાના ધામમાં ઉપવાસ, અનુષ્ઠાન, ષોડશોપચાર પૂજા, ચંડીપાઠ, ભવ્ય પલ્લી અને આતશબાજીનો લહાવો લેવા ઘણા લોકો આવતા હોય છે. મંદિરમાં સવાર સાંજ માતાજીની આરતી, સેવા પૂજા અને રાજભોગ અર્પણ કરવામાં આવે છે. ત્યારબાદ નવેમ્બર 2009માં ઉમિયા માતાજીના મંદિરમાં રજત જયંતિ મહોત્સવ ઉજવણી કરવામાં આવી હતી. શ્રીમંત ઉદ્યોગપતિઓ અને ખેડૂતોના દાનથી આ મંદિરનું નવીનીકરણ કરવામાં આવ્યું. દેશ અને દુનિયામાંથી મોટી સંખ્યામાં કડવા પાટીદારો આ તીર્થયાત્રામાં આવ્યા હતા. હજી વડીલ, શું શુભ નામ છે તમારું? ચૌહાણ દિલીપસિંહ કનાભાઈ. દિલીપસિંહ, ક્યાંથી આપ પધારો છો? મેં અમદાવાદ મોદત ગામ. અચ્છા, કેટલા સમયથી ઊંઝા ઉમિયા માતાજીના મંદિરે આવો છો? 5 વર્ષથી આવી. 5 વર્ષથી આવો છો. આપને કેટલી વખત માના અનન્ય સ્વરૂપના દર્શન ત્યાં, અને જેટલી વખત આવે માને દર્શન કરે એટલી વખત શું અનુમાન લાગે, શું અનુભવ થયા તમને? મંદિરે આવવાથી આપણી જે મનની મનોકામના હોય એ પૂર્ણ થાય. ઉમિયાધામમાં આજે માના દર્શન કર્યા? હા, કર્યા. કેવા રહ્યા માના દર્શન? કેવું માનું મુખડું કેવું હતું? સરસ હસમુખું મોકલું એમને. આપણી સાથે અન્ય પણ એક માઈ ભક્ત જોડાયા છે, એમની સાથે પણ આપણે વાત કરીએ. જી વડીલ, શું શુભ નામ છે તમારું? મારું નામ કનુભાઈ ચૌહાણ છે અને અમે અમદાવાદ મોદજ ગામના વતની છીએ. વર્ષોથી અમે ઉમિયા માતના દર્શન કરવા માટે આવીએ છીએ અને ઉમિયા માતાજીના દર્શન કર્યા પછી અમારું જે ભવિષ્ય છે એ માતાજીના દર્શનથી અહોભાગ્ય બને છે કે મા એ માત છે, એના દર્શનથી કોઈ દુર્લભ રહે તેનું ભવિષ્ય નથી. મા એ માત છે. કનુભાઈ, આજે માની ઝાંખીના દર્શન કર્યા, માના અનન્ય સ્વરૂપના નવરાત્રિમાં કેવા દર્શન થયા, અને એ બાબતે તમારું શું કહેવું છે? અમને તો માના સાક્ષાત દર્શન દેખાય છે અને મા હાજરો હાજર જ છે અને ખૂબ અતિ ભાવથી અમને દર્શન એના દેખાય છે. જ્યારે માતાજીના ઉત્સવમાં કોઈ ખાસ દિવસે ભક્તો માટે વધુ સમય મંદિરને ખુલ્લું રાખવામાં આવે છે, ત્યારે પાટીદારોના કુળદેવી માનવામાં આવતા ઉમિયા માતાના મંદિરે દર્શન માટે ભક્તો ભાવપૂર્વક, શ્રદ્ધા અને આસ્થા સાથે દેશ વિદેશમાંથી આવે છે. દર્શને આવતા ભક્તો માટે અહીં મંદિર ટ્રસ્ટની ભોજનશાળામાં ટોકન ચાર્જ પર જમવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. અને એટલું જ નહીં, સાથે સાથે રહેવાની સુવિધા મંદિર ટ્રસ્ટ સંચાલિત વિશ્રાંતિ ગૃહમાં ખાસ રૂમની સુવિધા ઉપલબ્ધ છે. મંદિર સંસ્થાન દ્વારા સમાજ અને વિદ્યાર્થીઓ માટે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે પણ મદદરૂપ બની સહાય કરવા માટે પણ તમામ પ્રકારની સેવા કરવામાં આવે છે. આ ઉમિયા માતાનું આ પૌરાણિક મંદિરના માત્ર ધાર્મિક સ્થળ તરીકે પરંતુ સેવાકીય સંસ્થા તરીકે પણ ખૂબ જ જાણીતું બન્યું છે. તો આપે જોયું દર્શક મિત્રો કે રખેવાળ ન્યૂઝની ટીમ જગતદનની જગદંબા ભવાનીમાં ઉમિયા માતાજીના ધામ ઊંઝા ખાતે જ્યારે આજે આવી છે, ત્યારે નવલી નવરાતની નવદુર્ગાના આશીર્વાદ લેવા માટે આપણે ઉમિયા માતાજીના નિજ ધામે આવ્યા હતા, જ્યાં આપણે માના પૂજારી સાથે પણ વાતો કરી, માના ઇતિહાસ, માના મહિમા અને માના વિવિધ ચમત્કારો બાબતે પણ આપણે માહિતી મેળવીને સાથે સાથે મા ઉમા ખોડલના અનેકાનેક દૂર દરાજથી આવતા ભક્તો સાથે પણ આજે આપણે વાત કરી અને એમની મા પ્રત્યેની કેટલી ગહેરી શ્રદ્ધા છે તે બાબતે પણ જાણ્યું. કેતન પંડ્યા, રખેવાળ ન્યૂઝ, મહેસાણા.